હવે છે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે વિદ્યુત ચુંબકો. તો આપણને નામ પરથી જ ખબર પડે કે ઇલેક્ટ્રોમેગ્નેટ ઇલેક્ટ્રોન પાસ આઉટ થાય. ઇલેક્ટ્રોન પાસ આઉટ થાય એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય અને એ ચુંબકીય તરીકે વર્તે. બરાબર છે. તો આપણે જોયું સોલેનોઇડ હોય તો એ સોલેનોઇડ એની અંદર હતું આસપાસે વીટેલા પરંતુ અલગ કરેલા વાહક તારના ગૂંચળાને આપણે શું કહેતા હતા? સોલેનોઇડ. અને એ સોલેનોઇડના તાર સાથે બંને છેડા સાથે આપણે જો બેટરી જોડીએ તો બેટરી દ્વારા એની અંદરથી વિદ્યુત પ્રવાહ પાસ કરી એન આટાનું જે ગૂંચળું હતું તો એમાં ચુંબકીય ક્ષેત્ર શું થતું હતું? ઉત્પન્ન થતું હતું. એની અંદર વચ્ચે એ તારના ગૂંચળાની અંદર સોલેનોઇડની અંદર વચ્ચે એક લોખંડનો ટુકડો મૂકી દઈએ તો એ કાયમી ચુંબકીય ક્ષેત્ર શું તરીકે શું થાય છે? વર્તે છે. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે વર્તે. અને આ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ આપણે ક્રેનોમાં ક્રેન પેલી ઉચકવાની ભારે વસ્તુ ઉચકવાની જે ક્રેનો હોય છે ભારે વાહનો છે તો એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટનો શું થાય છે? યુઝ થાય છે. બરાબર છે. ઇલેક્ટ્રોમેગ્નેટ અને ગુજરાતીમાં વિદ્યુત ચુંબક એના તરીકે શું કરીએ છીએ? આપણે એને ઓળખીએ છીએ. બરાબર છે. તો એ ઇલેક્ટ્રોમેગ્નેટની વાત કરે છે. તો વિદ્યુત ધારિત સોલેનોઇડ એટલે વિદ્યુત પ્રવાહ ધારિત જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ એ ગજિયા ચુંબકની જેમ એ શું થતા હતા? વર્તતા હતા. કારણ કે સોલેનોઇડમાં તારના બે છેડા હતા. એ બે છેડામાં એકને N અને બીજાને S તરીકે વર્તીએ તો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરતા હતા એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું. તો બે જે છેડા હતા તો એકનું નામ N આપીએ અને એકનું નામ S આપીએ તો એ સોલેનોઇડને ગજિયા ચુંબક સાથે સરખાવે એટલા માટે કહે છે કે ગજિયા ચુંબકની જેમ વર્તે છે અને એની ક્ષેત્ર રેખાઓ એ ગજિયા ચુંબક પરથી ક્ષેત્ર રેખાની જે દિશા છે બરાબર છે એ દર્શાવી હતી. તો એની જે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા છે એ ગજિયા ચુંબક જેવી જ હોય છે. સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા હોય તો એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા હોય છે એના જેવી જ હોય છે. એટલે એ કીધું કે વિદ્યુત પ્રવાહ ધારિત જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ એ ગજિયા ચુંબકની જેમ શું થાય છે? વર્તે છે. અને તેના દ્વારા ઉત્પન્ન થતું એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. તો એ તીવ્રતા દર્શાવવા માટે કે છે જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ સોલેનોઇડમાં વહન ચાલુ રહે છે એટલે વિદ્યુત પ્રવાહ જ્યારે પાસ આઉટ થાય છે અને એ પાસ થાય છે તો એના આટાના ગૂંચળા અલગ અલગ આટામાંથી પસાર થાય છે ત્યારે કે છે સોલેનોઇડમાં એનું વહન જ્યારે ચાલુ રહે છે ત્યાં સુધી તે ચુંબક તરીકે શું થાય છે? વર્તે છે. અને વિદ્યુત પ્રવાહ ધારિત આ સોલેનોઇડને વિદ્યુત ચુંબક અથવા ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. જે સોલેનોઇડ હતા એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો કે એ સોલેનોઇડમાં જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ હોય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે અને એ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડને એ વિદ્યુત ચુંબક અથવા ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે આપણે શું કરીએ છીએ? ઓળખીએ છીએ. આ ઇલેક્ટ્રોમેગ્નેટ તે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તેની નીચેની બાબતો પર એ શું રાખે છે? આધાર. તો એ કઈ બાબતો પર આધાર રાખે છે? તો એ કહે છે કે સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ ગૂંચળાના આટાની સંખ્યા. એ સોલેનોઇડની અંદર જે ગૂંચળું હોય પાસે વીટેલા જે આટાઓ હોય છે તો જેટલા આટાઓ વધારે એટલું એ વધારે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવી શકે. બરાબર છે. અને પ્રબળ એટલે એકમ લંબાઈ દીઠ ગૂંચળાના આટાની સંખ્યા કેટલા આટા હોય છે એ પ્રમાણે. બીજું છે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. જો વિદ્યુત પ્રવાહ ઓછો પસાર થાય તેની તીવ્રતા ઓછી હોય. વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય તો તેની તીવ્રતા વધારે હોય. એટલે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ પસાર થતા વિદ્યુત પ્રવાહ પર એ શું રાખે છે? આધાર રાખે છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટ શક્તિ વધારવા માટે નરમ લોખંડના ડીટનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. એટલે એ જે સોલેનોઇડ છે જેની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ સોલેનોઇડનું ગૂંચળું હોય એની અંદર નરમ લોખંડનો આપણે ટુકડો મૂકી દઈએ તો એની અંદર કીધું હતું કે જ્યારે વિદ્યુત
પ્રવાહ પસાર થાય છે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ત્યારે એ ચુંબક તરીકે શું થાય છે વર્તે છે બરાબર છે આ વિદ્યુત આધારિત સોલેનોઇડને વિદ્યુત ચુંબક એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવામાં આવે છે બરાબર છે આ એ કઈ બાબતો પર આધાર રાખતું હતું તો કે સોલેનોઇડ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા બરાબર છે કેટલા આંટાઓ છે અને એ હતું તો એની અંદરથી જે વિદ્યુત પ્રવાહ પસાર થતો તો એ વિદ્યુત પ્રવાહ કેટલા પ્રમાણમાં પસાર થાય છે એ બંને પર આધાર રાખતું હતું અને ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે નામ પરથી ખબર પડે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એની જો શક્તિ વધારવી હોય તો શક્તિ વધારવા માટે કહે છે કે નરમ લોખંડની કિરણો એની અંદર શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી છે કે સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહ કયો વિદ્યુત પ્રવાહ કહે છે સ્થળાંતરિત તો સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહ કહે છે કે સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહનો ખ્યાલ એ સૌપ્રથમ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો કોને આપ્યો હતો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે તેના મત પ્રમાણે જે વિસ્તારમાં વિદ્યુત પ્રવાહનું વહન ન હોય જે વિસ્તારમાં વિદ્યુત પ્રવાહનું વહન ન હોય તો કે તેવા શૂન્યાવકાશવાળા વિસ્તારમાં સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહના કારણે કયા સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર શું થાય છે ઉત્પન્ન થાય છે આની પર રિસર્ચ એ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું અને કીધું કે તેના મત પ્રમાણે જે વિસ્તારમાં વિદ્યુત પ્રવાહનું વહન ન હોય બરાબર છે તેવા શૂન્યાવકાશવાળા વિસ્તારમાં એ સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર શું થાય છે ઉત્પન્ન થાય છે જે આશ્ચર્યજનક રીતે એ વિદ્યુત ભારની ગતિ સાથે એ સંકળાયેલો નથી બરાબર વિદ્યુતભારની ગતિ સાથે કોઈ સંબંધ દર્શાવતો નથી એટલે કે સંકળાયેલું નથી આ આકૃતિમાં દર્શાવવાનું એટલે ફિગરમાં જોઈશું આપણે કે આ પ્રમાણે આખી શું દર્શાવે છે આકૃતિ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જેટલો વિદ્યુત પ્રવાહના કારણે ચાર્જ થયેલું છે એને સમાંતર પ્લેટ એક કેપેસિટરનો વિદ્યુત પરિપથ એ શું કરવાનો છે એક ધ્યાનમાં લેવાનો છે બરાબર છે જે પ્રમાણે પસાર થાય એને સમાંતર એક પ્લેટ ઓફ કેપેસિટર બરાબર છે એને આપણે શું કરવાનો છે એને ધ્યાનમાં લેવાનો છે બરાબર એના પરથી કે સપાટી S1 અને હદ C પર એમ્પિયરનો નિયમ આપણે જો લાગુ પાડીએ કયો નિયમ લાગુ પાડીએ એમ્પિયરનો તો એમ્પિયરનો લો ક્લોઝ પાથ માટે કહેતા હતા કે ઇન્ટિગ્રેશન ઓફ B into dl બરાબર mu 0 I થશે શું થશે mu 0 I થાય છે બરાબર છે આ એના પરથી કહેશે કે જો સપાટી S2 પહેલા S1 ની વાત કરી કે S1 અને હદ C માટે એમ્પિયરનો નિયમ લાગુ પાડ્યો અને ત્યાર પછી એ પ્રમાણે સપાટી S2 અને હદ C પર એમ્પિયરનો જો નિયમ લાગુ પાડીએ તો એ એમ્પિયરનો નિયમ લાગુ પાડતા સપાટી પર કોઈ વિદ્યુત પ્રવાહ ના હોવાને કારણે શું કોઈ વિદ્યુત પ્રવાહ ના હોવાને કારણે એની અંદર ક્લોઝ પાથ ઓફ B into dl બરાબર શું લેશે 0 લેશે અહીં આગળ C માટે કીધું લખીએ છે કે જો સપાટી S2 અને હદ C માટે એમ્પિયરનો નિયમ હોય તો એની માટે કોઈ વિદ્યુત પ્રવાહ ના હોવાને કારણે જો વિદ્યુત પ્રવાહ ન હોય જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એની અંદર mu 0 I આપણે લઈએ છીએ એમ્પિયરના નિયમ પ્રમાણે પણ જો વિદ્યુત પ્રવાહ પસાર થતો જ ના હોય તો I ની જગ્યાએ આપણે 0 મૂકીએ તો આખું પદ શું થઈ જાય 0 થઈ જાય બરાબર છે એટલા માટે એની અંદર B into ક્લોઝ માં ઇન્ટિગ્રેશન માં B into dl બરાબર આપણે શું લઈએ છે 0 બરાબર છે આ સમીકરણ પરથી કહે છે બરાબર બંને સમીકરણો એ પરસ્પર વિરોધાભાસી છે કેવા છે વિરોધાભાસી અને આ વિરોધાભાસીને દૂર કરવા શું કરવા માટે દૂર કરવા માટે ધાર્યું કે કેપેસિટરની બે પ્લેટ કેટલી પ્લેટની વાત કરે છે બે પ્લેટ એ બે પ્લેટ વચ્ચે વિદ્યુત પ્રવાહ અસ્તિત્વ શું કરે છે ધરાવે છે
બરાબર છે આખો ડાયાગ્રામ અહીં બતાવેલો કે એની અંદર જે બે પ્લેટ છે તો એ બે પ્લેટ એની અંદર શું દર્શાવશે વિદ્યુત પ્રવાહ દર્શાવે છે બરાબર તો એ મેક્સવેલે ધાર્યું કે બે પ્લેટ વચ્ચે વિદ્યુત પ્રવાહ અસ્તિત્વ ધરાવે છે આ વિદ્યુત પ્રવાહને તેમને સ્થળાંતરિત કેવા કહે છે સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહનું નામ આપ્યું બે વચ્ચે વિદ્યુત પ્રવાહ હતો એટલે સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહનું નામ આપ્યું અને દર્શાવ્યું કે આ વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત ક્ષેત્રને સમય સાથે બદલવાના કારણે એ શું થાય છે મળે છે બે પ્લેટ વચ્ચે અંતર હતું એટલે સમય સાથે બદલાય એટલા માટે કહે છે કે એ વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાવાના કારણે મળે છે અને એના કારણે મળશે તો કહે છે કે સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહ માટેનું એ જે સમીકરણ આપણે નીચે પ્રમાણે શું કરીશું દર્શાવશું એટલે અહીં આગળ દર્શાવશું તો કહે છે એક સ્થળાંતરિત પ્લેટ એ કેપેસિટરની પ્લેટ Q જેટલો વિદ્યુત ભાર કોના જેટલો વિદ્યુત ભાર Q જેટલો બરાબર એ Q જેટલો વિદ્યુત ભાર કોઈ એક t ક્ષણે અસ્તિત્વ ધરાવે છે કઈ ક્ષણે t ક્ષણ અને કેપેસિટરના અંદરના ભાગમાં એ વિદ્યુત ક્ષેત્ર નીચે પ્રમાણે શું કરી શકીએ છીએ આપણે લખી શકીએ છીએ નીચે પ્રમાણે લખી શકીએ E બરાબર Q upon A epsilon 0 આમ એ દર્શાવશે પ્લેટનું ક્ષેત્રફળ એ શું દર્શાવે છે એરિયા એટલે કે પ્લેટનું ક્ષેત્રફળ આથી કેપેસિટર સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે કોની સાથે કહે છે તો કે કેપેસિટર સાથે જે સંકળાયેલું ફ્લક્સ હશે એ ફ્લક્સ માટે phi of E બરાબર છે બરાબર phi E બરાબર E into A થશે તો એની અંદર Q upon epsilon 0 એ E ની વેલ્યુ અહીંયા આગળ મૂકીશું તો E ની વેલ્યુ મૂકીશું તો A શું થઈ જશે કટ થશે એટલે રહેશે શું Q upon epsilon 0 એ રીતના આપણને મળે છે બરાબર છે આ તત્કાલીન ફ્લક્સને કયા ફ્લક્સની વાત કરે છે તો કે તત્કાલીન ફ્લક્સને એ તત્કાલીન ફ્લક્સને ફેરફારનો સમય દર નીચે પ્રમાણે આપણે શું કરીએ છીએ દર્શાવીએ છીએ બરાબર તત્કાલીન ફ્લક્સ એટલે આપણે એને ડેલ્ટા લઈશું તો કહે છે ચેન્જ ઓફ ધ ઇન્સ્ટેન્ટેનિયસ ફ્લક્સ કેન બી રિટન તો ડેલ્ટા phi E upon ડેલ્ટા t બરાબર 1 upon epsilon 0 delta q upon delta t તો આની અંદર delta q upon delta t એમ કે I લખ્યું તો I upon epsilon 0 થશે તો epsilon 0 બરાબર એટલે delta phi of e upon delta t તો I upon epsilon 0 કરીશું તો I ને ત્યાં રહેવા દઈશું તો એની માટે કહીશું કે epsilon 0 ત્યાં જશે તો epsilon 0 into delta phi E upon delta t બરાબર શું મળશે I મળે છે બરાબર છે તો એ આપણને I મળશે તો સમીકરણની ડાબી બાજુ કઈ બાજુ કહે છે ડાબી બાજુ એ વિદ્યુત પ્રવાહ બરાબર છે અહીંયા આગળ કહે છે I ની વાત I દર્શાવશે તો એના પરથી કહેશે કે સમીકરણની જો ડાબી બાજુ એ વિદ્યુત પ્રવાહનું નિર્દેશન કહે છે કે જે વિદ્યુત પ્રવાહ I ના વહન કરતા કોના કરતા I એની અંદર વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે એ I વહન કરતા અલગ જ છે કારણ કે તે ગતિમાં વિદ્યુત ભારોને કારણે નથી એની જે ગતિ છે એ વિદ્યુત ભારોને કારણે નથી આમ સમજી શકાય કે સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહનો ઉદ્ભવ સમય સાથે બદલાતા સ્થળાંતરિત જે વિદ્યુત પ્રવાહ છે એ સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહનો જે ઉદ્ભવ છે એ ઉદ્ભવ સમય સાથે બદલાતા વિદ્યુત ક્ષેત્રને આ સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહ કયો વિદ્યુત પ્રવાહની વાત કરે છે સ્થળાંતર બે પ્લેટ હતા અને એના કારણે જે વિદ્યુત પ્રવાહ હતો એટલે સ્થળાંતરિત જે વિદ્યુત પ્રવાહ છે એ સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહ અને વાહકના વિદ્યુત પ્રવાહ I નો એ શું દર્શાવે છે સરવાળો દર્શાવે છે બરાબર છે તો એ જે સરવાળો દર્શાવશે તો એના પરથી કહીશું કે summation of beta into dl summation of beta into dl બરાબર mu 0 બ્રેકેટમાં I plus epsilon 0
ડેલ્ટા phi e upon ડેલ્ટા t એ પ્રમાણે આપણે શું કરી શકીશું લખી શકીશું. અહીં કીધું કે એના સરવાળા બરાબર હતો ને, કીધું હતું કે ડાબી બાજુ વિદ્યુત પ્રવાહનું જે નિર્દેશન કરતો હતો, જે વિદ્યુત પ્રવાહ I કેટલો જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ અલગ કરેલા, એટલે કે કારણ કે તેના ગતિમાં વિદ્યુત ભારોને કારણે નથી, એને વિદ્યુત ભાર સાથે લેવા દેવા નથી. આમ સ્થળાંતરી વિદ્યુત પ્રવાહનો જે ઉદ્ભવ છે એ સમય સાથે બદલાતા વિદ્યુત ક્ષેત્રને એ સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહ અને વાહકના વિદ્યુત પ્રવાહ I નો શું દર્શાવે છે? સરવાળો. તો સરવાળાની અંદર કીધું કે સિગ્મા બીટા dl બરાબર μ0 બ્રેકેટમાં I પ્લસ એપ્સિલોન 0 ડેલ્ટા phi e upon ડેલ્ટા t. આ ઉપરોક્ત સમીકરણ પરથી આપણે શું કરીશું? દર્શાવીશું કે મેક્સવેલ એ છે એનું એમ્પિયરનું સુધારેલું સમીકરણ. કયું? મેક્સવેલનું એમ્પિયરનું સુધારેલું સમીકરણ કહેવામાં આવે છે. અને સુધારેલું સમીકરણ કહેવામાં આવે છે જેના પ્રમાણે વાહકો એ વિદ્યુત પ્રવાહની સાથે કોની સાથે? વિદ્યુત પ્રવાહની સાથે સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. સમય સાથે એનો વિદ્યુત પ્રવાહ બદલાય છે તો એ વિદ્યુત પ્રવાહ બદલાતા તો કે છે વાહકોમાં વિદ્યુત પ્રવાહની સાથે બરાબર છે અને સમય સાથે બદલાતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર એ ઉત્પન્ન કરી શકે છે. શું કરી શકે છે? એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. બરાબર છે. તો આ આપણે જોયું કે એની અંદર એમ્પિયર માટે કે સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહ, કયો વિદ્યુત પ્રવાહ? સ્થળાંતરિત. તો મેક્સવેલ હતો, મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આની ઉપર શું કરેલું? રિસર્ચ કરેલું. બરાબર છે. તો કેપેસિટર બે પ્લેટો હતી એને સમાંતરમાં ગોઠવેલા અને બંને વચ્ચે જે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવતો હતો, બરાબર છે, એટલા માટે એને સ્થળાંતરિત વિદ્યુત પ્રવાહ શું કર્યો હતો? કીધો હતો. બરાબર છે. એની પછી એક નાનો એક્ઝામ્પલ આપેલો છે 18 કે જે 50 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો, કેટલા સેન્ટીમીટર લંબાઈ ધરાવતો? તો કે 50 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો એક સોલેનોઇડ એ 250 આંટાવાળો, એના લંબાઈ 50 સેમી છે, પરંતુ એની ઉપર આંટા જે વીંટાળેલા છે એ આંટા 250 આંટાવાળું 3 સ્તરો ધરાવે છે. કેટલા સ્તરો ધરાવે છે? 3. અને 3 સ્તરો ધરાવશે તો તેના પરથી કહેશે નીચેના સ્તરની ત્રિજ્યા એ 2 સેન્ટીમીટર છે. કેટલા સેન્ટીમીટર કહે છે? 2 સેન્ટીમીટર. જો તેમાં 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ? 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો નીચેના કિસ્સા માટે B નું મૂલ્ય આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો સોલેનોઇડના કોઈ કેન્દ્રની અક્ષ નજીકની અક્ષ પર, સોલેનોઇડના કેન્દ્રની કોઈ નજીકની અક્ષ માટે, બીજું કે અક્ષ પર તેના અંત્યબિંદુઓની નજીક અને સોલેનોઇડના મધ્યમાં તેની બહારની બાજુએ. બરાબર. તો પહેલું A માટે કેન્દ્ર પર છે. બરાબર છે. તો એના કેન્દ્ર પર માટે, સેન્ટર માટે તો B બરાબર μ n આંટાનું ગૂંથણું છે અને I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો એની માટે જે ચુંબકીય ક્ષેત્ર B એનું ઇક્વેશન લેશે B બરાબર μ0 n અને I. તો μ0 નું વેલ્યુ એ તો ફિક્સ જ છે આપણે કે 4 pi * 10⁻⁻⁷ n બરાબર છે. એના આંટા 250 આપેલા. બરાબર છે. એટલે 3 ગુણ્યા 250 અને 4 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો અપોન 0.5. આનો આપણે કેલ્ક્યુલેશન કરીશું તો 4 ચોક 16 એટલે 16 પાઈ ગુણ્યા 1500 25 તારી 75 અને 1/2 છે 2 ઉપર જાય તો 750 ગુણ્યા 2 એટલે 1500 થશે અને 10⁻⁷ એવી ને એવી. અને આને અહીંયા આગળ આપણે માઈનસ ઘાત અને આની સાથે કન્વર્ટ કરીશું તો 24 પાઈ ગુણ્યા 10⁻⁴ ટેસ્લા એવું મળે છે. કયા? તો કે સેન્ટરની વાત કરે, કેન્દ્ર પરની વાત. અંત્યબિંદુની વાત કરે તો અંત્યબિંદુ માટે 1/2 થશે. બરાબર છે. એન્ડ માટે
Bn is equal to 1/2 of B center. જો કેન્દ્રમાં એનું 24 પાઈ ગુણ્યા 10 ની -4 હતું તો 1/2 કરીશું તો 12 દુ 24 એટલે 12 પાઈ ગુણ્યા 10 ની -4 ટેસ્લા. અને ત્રીજો પોઈન્ટ કીધો તો બરાબર છે ત્રીજું કે સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર તો આપણને ખબર જ છે કે વાહકતામાંથી એટલે સોલેનોઇડમાંથી અથવા વાહકતાના ગુજરામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેના કેન્દ્રમાં અથવા ત્યાં આગળ એના આસપાસના વિસ્તાર બરાબર છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય પરંતુ દૂર વધારે આઉટસાઇડ ની વાત કરીએ તો આઉટસાઇડ ઓફ ધ સોલેનોઇડ ફિલ્ડ બરાબર બહારના ભાગમાં કહે છે તો સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર એ આપણને કેવું મળે છે 0 મળે છે બરાબર છે. તો કેન્દ્ર પર જો અંત્યબિંદુ કેન્દ્ર પર 24 પાઈ ગુણ્યા 10 ની -4 મળે છે અંત્યબિંદુ માટે 1/2 કર્યું એટલે 12 પાઈ ગુણ્યા 10 ની -4 અને બહારના બિંદુ માટે બહાર માટે કરીશું તો ચુંબકીય ક્ષેત્ર મળતું નથી બરાબર છે. એની પછી આનો બીજો એક્ઝામ્પલ કહે છે કે 12 એમ્પિયર વિદ્યુત ભારિત કોઈ લાંબા સીધા તારથી કેટલા કે છે 12 એમ્પિયર જેટલો કેટલો વિદ્યુત પ્રવાહ હોવો જોઈએ 12 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ એટલે 12 એમ્પિયર વિદ્યુત ભારિત કોઈ લાંબા સીધા તારથી અમુક અંતરે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ 3 ગુણ્યા 10 ની -5 ટેસ્લા છે તો તેમની વચ્ચેનું શું શોધવાનું છે અંતર શોધવાનું છે બરાબર છે. એની અંદર અહીં આગળ આપણને વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ આપેલો છે અને બીજું ચુંબકીય ક્ષેત્ર એ ટેસ્લામાં B આપેલું છે તો આપણે અહીં આગળ શું શોધવાનું છે R શોધવાનો છે બરાબર છે. તો B બરાબર μ0I અપન શું થશે 2 પાઈ R તેના પરથી લેશે R માટે 2 પાઈ R નું ઇક્વેશન બનાવશું તો R ગુણાકારમાંથી ભાગાકારમાંથી ગુણાકારમાં જશે એટલે R μ0I ત્યાં ત્યાં B ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે 2 પાઈ B તો R બરાબર ઇક્વેશન થશે μ0I અપન 2 પાઈ B બરાબર છે. તો એની અંદર μ0 ની કિંમત આપણને ખબર જ છે કે જે લઈએ છીએ 4 પાઈ 10⁻⁷ પરંતુ આગળ 2 પાઈ સાથે ઉડી જશે એટલે ખાલી પાઈ પાઈ ઉડશે એટલે 2 રહેશે એટલે 2 ગુણ્યા 10 ની -7 I 12 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને B આપણને 3 ગુણ્યા 10 ની -5 જેટલું હોય છે તો અહીં આગળ થશે 3 ચોક 12 બરાબર છે 3 ચોક 12 થશે અને 10 ની -5 છે અને 10 ની -7 છે તો અહીં આગળ કરીશું તો આપણને લાસ્ટમાં એની જે જોઈએ છે બરાબર છે ડિસ્ટન્સ બરાબર છે એ અંતર એ 0.25 મીટર મળે છે કેટલું મળે છે 0.25 મીટર બરાબર તો તેમની વચ્ચેનું અંતર આપણને કેટલું મળશે 0.25 મીટર મળે છે ઓકે. એના પછીનો ટોપિક છે કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિમય વિદ્યુત ભાર પર લાગતું બળ બરાબર છે. ચુંબકીય ક્ષેત્ર હોય પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તો એ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર જે બળ લાગે છે એની વાત કરે છે જ્યારે કહે છે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ક્યાં આગળ ગતિ કરે તો કે ચુંબકીય ક્ષેત્ર એ ગતિ કરે છે ત્યારે તેના પર શું લાગે છે બળ લાગે છે જેને આપણે લોરેન્ઝ બળ કહેવાય છે. વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે પૂછાય કે લોરેન્ઝ બળ એટલે શું તો કહેવાય કે વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે કયા ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રની અંદર કોણ તો કે વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર શું લાગે છે બળ લાગે છે એ બળને આપણે લોરેન્ઝ બળ કહીએ છીએ. આમ ડિજિટલ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર q અથવા v જેટલા વેગથી એક ગતિ કરતો હોય વિદ્યુત ભારને આપણે લઈએ q અને એ ગતિ કરે છે તો કે v જેટલા વેગથી એ શું કરે છે ગતિ કરે છે તો v જેટલા વેગથી ગતિ કરતો હોય તો તેની પર લાગતું બળ એ આપણે નીચે પ્રમાણે આપણે શું કરી શકીએ લખી શકીએ તો b બરાબર q v cross b બરાબર છે v cross b v જેટલા વેગથી q જેટલા
તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર તો B બરાબર છે, તો F બરાબર Q V ક્રોસ B. ક્રોસ ને મારે કાઢવું હોય તો એની જગ્યાએ શું લખવું પડે? sin θ. તો મોડ ઓફ F માનાંકમાં F બરાબર Q VB sin θ બરાબર છે. તો આની અંદર જે મોડમાં Q VB sin θ દર્શાવે છે એની અંદર θ એ V અને B વચ્ચેનો શું દર્શાવે છે? ખૂણો દર્શાવે છે બરાબર છે. B અને V વચ્ચેનો શું દર્શાવશે? ખૂણો θ એંગલ બરાબર છે. V અને B વચ્ચેનો V અને B ચુંબકીય ક્ષેત્ર એ બંને વચ્ચેનો શું દર્શાવે છે? ખૂણો. જો બળ F ની દિશા એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આગળ આપણે જમણો આવ્યો તો હવે અહીં આગળ કે છે ફ્લેમિંગના ડાબા હાથના F ને એટલે કે બળની દિશા એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી મુજબ આપવામાં આવે છે. તો ફ્લેમિંગનો ડાબા હાથના નિયમ અનુસાર જો ડાબા હાથના એ રીતના ગોઠવવામાં આવે કે જેથી આકૃતિમાં દર્શાવેલ પ્રથમ આંગળી ની દિશા એ ચુંબકીય ક્ષેત્રની એટલે આ રીતના આખું શું કરીએ છીએ આપણે દર્શાવીએ છીએ બરાબર છે. આમ આખું શું કરશે? દર્શાવશે. તો આ રીતના આખું આપણને શું આપેલો છે? ડાયાગ્રામ. તો આ જે પહેલી આંગળી છે એ ચુંબકીય ક્ષેત્ર, B છે એ વિદ્યુત પ્રવાહ અને આખું આ જે દર્શાવેલું છે આ બરાબર છે. આમ આખું દર્શાવેલું છે. તો B આ વિદ્યુત પ્રવાહ અને આ શું લાગે છે? બળ. અંગૂઠો એ બળ દર્શાવશે બરાબર છે. તો એના પરથી કહે છે કે પ્રથમ આંગળી એ ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે પહેલી આંગળી જે કરી એ ચુંબકીય ક્ષેત્રની દિશા અહીં આગળ દર્શાવે છે. આ જે પહેલી આંગળી છે એ B ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. બીજું કે અંગૂઠાની દિશા એ વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો વિદ્યુત ભાર પર લાગતું જે લોરેન્ઝ બળ છે P એ લોરેન્ઝ બળ અને I એની લંબ દિશામાં એટલે કે દ્વિતીય આંગળી એટલે બીજી આંગળી જે હશે એ વિદ્યુત પ્રવાહ દર્શાવશે બરાબર છે. જે પહેલી આંગળી હતી એ ચુંબકીય ક્ષેત્રની અને અંગૂઠાની વાર્તા બરાબર છે એ આપણને જે લોરેન્ઝ બળ લાગતું હતું એની વાત કરે છે. એટલે કે જે પ્રથમ આંગળીની દિશા એ ચુંબકીય ક્ષેત્ર, અંગૂઠાની દિશા એ વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એ વિદ્યુત ભાર લાગતું લોરેન્ઝ બળ અને I એ એની લંબ દિશામાં અર્થાત દ્વિતીય આંગળી એની દિશા દર્શાવે છે. આમ ધન અને ઋણ એ વિદ્યુત ભારો પર લાગતું લોરેન્ઝ બળ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે બરાબર છે. ધન અને ઋણની વાત કરો તો ધન અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું જે લોરેન્ઝ બળ છે એ લોરેન્ઝ બળ એ વિરુદ્ધ દિશામાં ધનમાં પેલી બાજુ હોય તો એની વિરુદ્ધ દિશામાં બરાબર છે ઋણ એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આમ લોરેન્ઝ બળનું લાગતા અગત્યના મુદ્દા એની અંદર કયાનું ધ્યાન રાખે તો કે લોરેન્ઝ બળને કારણે લાગતા લોરેન્ઝ બળ એ F એ યાંત્રિક બળ છે બરાબર છે. લોરેન્ઝ બળ F એ કયું બળ છે? યાંત્રિક બળ છે. આ બળની દિશા એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપી શકાય છે. બળની દિશા કોના પરથી આપી શકાય છે? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપણે આપી શકીએ છે. બીજું સ્થિર વિદ્યુત ભાર પર રહેલો લોરેન્ઝ બળ લાગતું નથી. સ્થિર હશે જો વિદ્યુત ભાર સ્થિર હશે તો એની પર કોઈ પ્રકારનું લોરેન્ઝ બળ લાગતું નથી. જો વિદ્યુત ભાર એ ચુંબકીય બળ રેખાની દિશામાં ગતિ કરતો હોય બરાબર છે. કયા આગળ તો કે ચુંબકીય બળ રેખાની દિશામાં ગતિ કરતો હોય તો તેના પર લોરેન્ઝ બળ લાગતું નથી. જ્યારે વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરતો હોય બરાબર છે એની દિશામાં હશે બરાબર છે તો કોઈ પ્રકારનું બળ એને લાગવાનું નથી. પરંતુ વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્રને જો લંબ હશે તો એના પર બળ લાગશે પણ કેવું હશે? મહત્તમ. એટલે કે જે લંબ ગતિ કરતો હોય તો તેના પર લાગતું લોરેન્ઝ બળ એ કેવું હોય છે? મહત્તમ હોય છે. જ્યારે વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્રને કોને તો કે ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરતો હોય. કેવી ગતિ કરતો હોય? લંબ.
વિદ્યુતભાર એ ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરતો હોય તો તેના પર લાગતું લોરેન્ટ્ઝ બળ એ કેવું હોય છે? મહત્તમ હોય છે, મેક્સિમમ હોય છે, બરાબર છે. એટલે F બરાબર QVB, બરાબર. લોરેન્ટ્ઝ બળ જે હતું ઉદ્ભવ તો એ કીધું કે લોરેન્ટ્ઝ બળ યાંત્રિક બળ છે. પેલું એની જે બળની દિશા છે ફ્લેમિંગના ડાબરના નિયમ પરથી લાગી શકાય છે, પરંતુ ગતિ કરતો હોય, બરાબર છે, તો બાકી સ્થિર વિદ્યુતભાર હશે તો એ સ્થિર વિદ્યુતભારમાં કોઈ પ્રકારનું લોરેન્ટ્ઝ બળ લાગતું નહોતું. આમ વિદ્યુતભાર એ ચુંબકીય ક્ષેત્રરેખા અથવા બળ રેખાની દિશામાં ગતિ કરતો હોય તો કોઈ પ્રકારનું લોરેન્ટ્ઝ બળ લાગતું નથી. પરંતુ એને જો ચુંબકીય વિદ્યુતભાર એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય, કેવું હોય? ચુંબકીય ક્ષેત્રને લંબ હોય, તો લંબ હોય તો તેના પર લોરેન્ટ્ઝ બળ એ કેવું લાગે છે? મહત્તમ લાગે છે, બરાબર છે. આ એના પરથી છે એ લોરેન્ટ્ઝ બળ આપણે શું કર્યું? એ દર્શાવ્યું કે લોરેન્ટ્ઝ બળ કોને કહેતા હતા, બરાબર છે. આમ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુતભાર ગતિ કરતો હોય તો તેના પર શું લાગતું હતું? બળ. એને લોરેન્ટ્ઝ બળ કીધું હતું, બરાબર છે. એની પછી હવે આગળની થિયરી જોઈએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, કયા ક્ષેત્રમાં? સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુતભારિત સુવાહક પર લાગતું બળ, બરાબર. ચુંબકીય ક્ષેત્ર સમાન હોય, એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત સુવાહક પર જે બળ લાગે છે એની વાત કરે તો કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર એ કાગળના સમતલને શું છે? સમાંતર છે. કાગળના સમતલને એ સમાંતર છે અને ડેલ્ટા L લંબાઈ ધરાવતા, કેવી લંબાઈ ધરાવતા? તો કે ડેલ્ટા L લંબાઈ ધરાવતા અને I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતા કોઈ સુવાહક ક્ષેત્રને લંબ શું કર્યો છે? મૂક્યો છે. ધારો કે વિદ્યુત પ્રવાહ નીચેની દિશામાં એનો Vd જેટલા, કોના જેટલા? Vd જેટલા ડ્રિફ્ટ વેગથી એ શું કરે? ગતિ કરે. Vd એટલે ડ્રિફ્ટ વેગ કહેવાશે. Vd જેટલા જો ડ્રિફ્ટ વેગથી એ ગતિ કરે જેનાથી મુક્ત ઇલેક્ટ્રોન પર લાગતું લોરેન્ટ્ઝ બળ F બરાબર EVDB કહેવાય છે. કીધું કે ચુંબકીય ક્ષેત્ર એ કાગળના સમતલને કેવું લે છે? સમાંતર લે છે. ડેલ્ટા L લંબાઈ ધરાવતો, લંબાઈ કેટલી લેવાની છે? ડેલ્ટા L. I જેટલો શું કરવાનો છે? વિદ્યુત પ્રવાહ. એ I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતો હોય તેવો સુવાહકતા એ એના ક્ષેત્રને કેવો મૂકવાનો છે? લંબ મૂકવાનો છે. લંબ મૂકે અને ધારો કે જો વિદ્યુત પ્રવાહ કે તેની દિશામાં, નીચેની દિશામાં એની અંદર જે વેગ લાગે છે એને અહીં આગળ ડ્રિફ્ટ વેગ લે છે. ડ્રિફ્ટ વેગ એટલે કે Vd. એ વેગની બરાબર ડ્રિફ્ટ વેગ Vd એ પ્રાણ વેગથી ગતિ કરે છે જેથી તેનો મુક્ત ઇલેક્ટ્રોન પર લાગતું જે લોરેન્ટ્ઝ બળ છે એ F બરાબર આપણે EVD.B આપણે શું કરીએ છીએ? લઈએ છીએ. જો સુવાહક એ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, સુવાહકમાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર છે, એક મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય, કેપિટલ N હોય તો તેના પર લાગતું કુલ બળ, બરાબર છે, તેના પર લાગતું શું કહે છે? કુલ બળ. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કેટલી લેવાની છે? n લેવાની છે, કેપિટલ N. તો એ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જો હું કેપિટલ N લઉં તો એની પર જે લાગતું બળ તો F બરાબર N EVDB એટલે EVDB જેટલું બળ તો લાગતું હતું પરંતુ n લીધા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા લીધી n એટલે કેપિટલ N EVDB અને એનું બનાવી દો તો સ્મોલ n એ ડેલ્ટા L EVDB. તો કેપિટલ N ની જગ્યાએ n સ્મોલ n એ એરિયા અને ડેલ્ટા L, બરાબર છે. તો n એ ડેલ્ટા L EVDB એ રીતના આપણે શું કરીએ છીએ એને દર્શાવે છે જ્યાં n એ એકમ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની શું છે? સંખ્યા છે, બરાબર છે. n જે છે એ n શું કહે છે? તો કે એકમ દીઠ, કોના દીઠ? એકમ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની શું છે? સંખ્યા છે. પરંતુ n e a vd એ I આથી
એને બરાબર જો હું I લઉં બરાબર છે એના બરાબર I લઈએ આખા બરાબર જો આપણે I લઈશું તો I ડેલ્ટા L અને D NaEVD એના બરાબર હું I લઈ લઉં તો F બરાબર I ડેલ્ટા L B થાય છે બરાબર છે આ ડેલ્ટા L અને B વચ્ચેનો ખૂણો કોની વચ્ચેનો ખૂણો તો કે ડેલ્ટા L અને B વચ્ચેનો ખૂણો મોડ F બરાબર I ડેલ્ટા L B sin થીટા બરાબર છે અહીંયા આ રીતના યુનિફોર્મ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ દર્શાવેલી છે વર્તુળાકાર દર્શાવેલી છે અને એની ઉપર સમાંતર રાખેલી તો એની પર જે ફોર્સ લાગે એ રીતના અહીંયા આગળ શું કરેલું છે દર્શાવ તો મોડ F બરાબર I ડેલ્ટા L B sin થીટા અહીં ખૂણો દર્શાવીશું તો એની અંદર થીટા હોય તો મોડ F બરાબર I ડેલ્ટા L B sin થીટા એ રીતના આપણે શું કરીએ છીએ દર્શાવીએ છીએ આ એરિયા હતું એ સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતું હતું બરાબર છે જે A નો ડાયાગ્રામ હતો બરાબર છે એ સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતું હતું બરાબર B નો જે ડાયાગ્રામ હતો એ વિદ્યુત પ્રવાહ આધારિત ઇન્ડક્ટરને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર હતું બરાબર છે વિદ્યુત પ્રવાહ આધારિત જે વાત કરે એની અંદર ઇન્ડક્ટરને કારણે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર હતું એ દર્શાવેલું છે અને ત્રીજું બરાબર C આકૃતિ છે એ વિદ્યુત પ્રવાહ આધારિત સુવાહક પર લાગતું હોય બરાબર વિદ્યુત પ્રવાહ આધારિત સુવાહક આ એક તાર લઈએ બરાબર છે આ મેગ્નેટિક ફિલ્ડ છે બરાબર તો એ વિદ્યુત પ્રવાહ આધારિત સુવાહક પર લાગતું શું છે બળ છે બરાબર એની પરથી આગળ જે ઇક્વેશન લઈએ એ 18.12 માં કહે છે ઇક્વેશન નીચે પ્રમાણે આપણે શું કરી શકીએ લખી શકીએ તો B બરાબર F upon I ડેલ્ટા L બરાબર છે B બરાબર F upon I ડેલ્ટા L આપણે શું કરી શકીએ દર્શાવી શકીએ તો એની અંદર બળ F ને કોને બળ F ને ન્યૂટનમાં એનો એકમ ન્યૂટન થાય વિદ્યુત પ્રવાહ I ને એમ્પિયરમાં વિદ્યુત પ્રવાહ I એને એમ્પિયરમાં અને લંબાઈ એને મીટરમાં લેતા B નો એકમ એ ન્યૂટન એમ્પિયર ઇન્વર્સ અને મીટર ઇન્વર્સ એટલે અથવા એને ટેસ્લા પણ આપણે શું કરી શકીએ છે લઈ શકીએ છે બરાબર છે તો અહીંયા આગળ B નો જે એકમ હતો એ ટેસ્લા લખવો હોય તો પણ લખાય અને પેલાની અંદર આપણે જો કિંમત મૂકીએ બરાબર B નું ઇક્વેશન મળે તો F તો કે ન્યૂટન એમ્પિયર અને મીટર છે તો ન્યૂટન એમ્પિયર ઇન્વર્સ અને મીટર ઇન્વર્સ લખીએ તો પણ ચાલે અને એની જગ્યાએ આપણે જો એને ટેસ્લા બરાબર છે ટેસ્લા લખીશું તો પણ ચાલી શકે ઓકે